નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। આખરે હવે એ સમય આવી ગયો છે જ્યારે કોંગ્રેસે પોતાની જાતને અને તેના પર ઉઠતા સવાલો પર જવાબ આપવો પડશે। દર વખતે જ્યારે નેતા પક્ષ છોડે છે ત્યારે એમ કહેવાય છે કે સત્તાની લાલસા, ઈડીની કાર્યવાહી, નેતાઓ ઉપર દબાણ છે તેઓ પક્ષને લાયક નહોતા, પણ હવે તે જવાબ પણ અહીં આપી શકાશે નહીં, કારણ કે અર્જુન મોઢવાડિયા જેવો 40 વર્ષ બાદ પક્ષને છોડે છે તેમને શેની લાલચ હતી। સાથે જ અમરીશ ડેર છે, મુળુભાઈ કંડોડિયા છે, સીજે ચાવડા છે, ચિરાગ પટેલ છે, ઘનશ્યામભાઈ ગઢવી જેવા દિગ્ગજ અને કદાવર નેતાઓ જ્યારે પાર્ટીનો સાથ છોડી અને સામે પક્ષે છેડો ફાડી અને જતા હોય છે ત્યારે તેના પાછળના સવાલોનો જવાબ કોંગ્રેસને આપવો પડે છે। તો આ બાજુ ભાજપ પર વાત કરીએ તો ભાજપ પર પણ અનેક સવાલો થાય છે। કોંગ્રેસ પક્ષમાંથી આવે છે તેમને વિશેષ પદ આપવાની વાતો કરાઈ રહી છે, તો એક સાફ વર્તાઈ રહ્યું છે કે તેઓ ઉછીના લીધેલા લોકોથી કામ ચલાવશે, કેમ કે જેઓ 40 વર્ષથી જોડાયેલા પક્ષને પણ ટાટા બાય બાય કરી શકતા હોય છે તો તેમના માટે ભાજપ છોડવું એ કોઈ મોટી વાત ન હોઈ શકે। ભાજપે પોતાના નેતાઓના બદલે કાલે આવેલા નેતાઓને હોદ્દા આપવાની ચર્ચા કરી છે, ત્યારે શું તેના પાસેથી કોઈ પણ સક્ષમ નેતા નથી? એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। તો આવા અનેક સવાલો સાથે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી ભરતભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાયા છે અને પ્રફુલ્લ સર જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, તમે પહેલા એ જણાવો કે આ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે જેઓ 40 વર્ષ સુધી કોંગ્રેસને પોતાની સેવા આપી ચૂક્યા છે, કોંગ્રેસની અંદર જોડાયેલા રહ્યા છે, તેઓ અચાનક ભાજપ તરફ કેમ આકર્ષાઈ રહ્યા છે? લખમાં ગુજરાત કોંગ્રેસની વાત કરીએ ને તો ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી એક ખરાબ પરિસ્થિતિમાંથી આખો પક્ષ છે ને એ અત્યારે પસાર થઈ રહ્યો છે। રોજે રોજ એના કદાવર નેતાઓ છે એ કમલમમાં જઈ અને કેસરિયા કરી રહ્યા છે, કેસરી ખેસ ધારણ કરી રહ્યા છે। 40 વર્ષ તમે જુઓ કે અર્જુન મોઢવાડિયા કે જે પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે, સર્વોચ્ચ સ્થાન ગુજરાતમાં પ્રમુખ રહી ચૂક્યા છે, 2 વખત ધારાસભામાં ચૂંટાયા છે, વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે, એ આજે ભાજપમાં જોડાયા છે। અમરીશ ડેર પૂર્વ ધારાસભ્ય જોડાયા છે, એટલે એક પછી એક નેતાઓ કે જે કદાવર નેતાઓ કહેવાય એ લોકો અગાઉ આદિવાસી નેતાઓ જોડાયા હતા, એટલે રોજે રોજ કોંગ્રેસને ફટકા પડે છે અને ભાજપ છે એ રોજે રોજ ત્યાં એક આખો મંચ જ તૈયાર કરી કાઢ્યો છે આવકારવા માટેનો, નેતાઓને એમના કાર્યકરોને એક સાથે આવકારે અને કેસરીઓ પહેરાવે છે। હવે આ એક જે આખી પ્રક્રિયા ચાલી છે એમાં કોંગ્રેસને બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેવું પડ્યું છે। તમે જુઓ કે 156 ધારાસભ્યો રેકોર્ડ બ્રેક જીત ભાજપે મેળવી। કોંગ્રેસ છે એ પહેલી વખત માત્ર 17 બેઠકોમાં સંકોચાઈ ગઈ અને એમાંથી 3 ઓછા થઈ ગયા, હવે 14 જ રહ્યા। વિરોધ પક્ષના નેતાને સ્થાનને લાયક કશું રહ્યું નહીં અને હજુય તે કોણ જશે, ક્યારે જશે એની આખી ચર્ચાઓ ચાલ્યા જ કરે છે, એટલે એક આખું એક નિરાશાનું એક વાતાવરણ કોંગ્રેસની અંદર પેદા થઈ ગયું છે। હું માનું છું ત્યાં સુધી ભાજપ છે ને, ભાજપ અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાય છે। ગુજરાતની અંદર 156 બેઠક મેળવી છે। 2014 અને 2019 લોકસભામાં 26માંથી 26 બેઠકો મેળવી છે, એટલે એને કોઈ કાંખ ઘોડીની જરૂર નથી કે બીજી કોઈ વ્યક્તિ કે બીજા કોઈ નેતાની જરૂર નથી। આમ છતાં કોંગ્રેસના નેતાઓ તૂટે છે, આવે છે અને એ સ્વીકારે છે। એમાં હું માનું છું ત્યાં સુધી એક મનોવૈજ્ઞાનિક કારણ, એક સાયકોલોજીકલ વોર પણ હોઈ શકે કે જેથી જે રહ્યું છે એવું મનોબળ છે એ ચૂંટણી લડવાનું મનોબળ છે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જાય। તમે જુઓ કે સૌથી પહેલા ઇન્ડિયા ગઠબંધન છે એના કન્વીનર હતા નીતિશ કુમાર, એને ભાજપે પોતાની સાથે લઈ લીધા। હવે નીતિશ કુમારથી બિહારમાં કેટલો ફાયદો થશે કેટલો નહીં એ બહુ વિવાદનો વિષય છે।
મોટા ભાગના વિશ્લેષકોનું કહેવું છે કે બહુ ફાયદો નથી, પરંતુ છતાં શા માટે લીધા? આ એક ઇન્ડિયા ગઠબંધનને મનોવૈજ્ઞાનિક રીતે ફટકો માર્યો કે આખા એક હવા ઊભી થઈ ગઈ કે ઇન્ડિયા ગઠબંધન તૂટે છે, એક હવા ઊભી થઈ ગઈ. એટલે જ્યારે તમે કોઈની સાથે યુદ્ધ કરતા હોય છો ત્યારે શામ ડામ દંડની ભેદની જેમ તમારે એક મનોવૈજ્ઞાનિક રીતે પણ, અને એમાં ભાજપની અને આરએસએસની જે થિંક બેંક છે, બહુ જ પાવરફુલ થિંક બેંક છે, તમામ બાબતોમાં ઝીણું કાતે છે, ઝીણું વિચારે છે, અને તમામ બાબતોના આવતીકાલે કયા પ્રત્યાઘાતો પડવાના છે એ બિલકુલ કેલ્ક્યુલેટ રીતે ચાલી રહ્યા છે. બિલકુલ એક એક વસ્તુ એની કેલ્ક્યુલેશનથી જોડાયેલી હોય છે કે આજે અમે આ કરીએ છીએ તો કાલે ત્યાં શું એનો પડઘો પડશે એ. એટલે કોંગ્રેસ છે અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, અને ચૂંટણી આવતા સુધીમાં હજુ શું થશે એ પ્રશ્ન છે. એક તરફ એની નાણાં ભીડ છે, કારણ કે એમના ખાતાઓ સીઝ થઈ ગયેલા છે. આજે કોઈ ઉમેદવારને ટિકિટ આપે તો એ નાણાં આપી શકશે કે નહીં આપી શકે એની કોઈ ખાતરી આપી શકે એમ નથી. એટલે આખી ચારે બાજુથી છે એક ભીસ અનુભવી રહી છે. અને એ વખતે જે આવા પીઢ નેતાઓ, આજે મોઢવાડિયા છે, બહુ મોટું નામ છે સૌરાષ્ટ્રના રાજકારણમાં, અમરીશ ડેર્સ છે પણ એ બહુ મોટું નામ છે, અને જે આ નેતાઓ જઈ રહ્યા છે એ કોઈ કહેવાતા નેતાઓ નથી. માસની અંદર જેની પકડ છે એવા નેતાઓ છે. આજે માસની અંદર પકડ હોય, માસની ઉપર જેનો કાબુ હોય, માસ જેની સાથે હોય, એક ઈશારો કરે ને 10,000 લોકો ભેગા કરવાની તાકાત હોય, એવા લોકો જાય ત્યારે પાર્ટીને બહુ મોટું નુકસાન થતું હોય છે. અને કોંગ્રેસ છે એ આ હવા છેલ્લા 15-20 દિવસથી ઊભી થયેલી, શા માટે એને સમજાવી નથી લેતા, શા માટે એના પ્રશ્નો હલ નથી કરી દેતા, કે પછી એમની ડિમાન્ડો એવી હતી કે જે આપી શકે એવું નહોતું. આ બધા જ પ્રશ્નો એના સ્થાને જ રહે છે. કેમ કે આટલા મોટા નેતાઓને કોઈ મનાવ્યા નહીં હોય તો માનવાને કારણ નથી, અને જો ના મનાવ્યા હોય તો પછી કોંગ્રેસમાંથી તૂટે છે એ જ લાગણી છે એવું કહેવાનું મન થાય. પરંતુ આજે કોંગ્રેસ છે એ ભાંગી રહી છે. એના જે મોટા મોટા નેતાઓ છે એની રોજે રોજ દોટ છે એ કમલમભણી થઈ રહી છે, અને રોજે રોજ કેસરીઓ ધારણ કરી રહ્યા છે. આ હકીકત છે. જી બિલકુલ સર, ચોક્કસથી. ભરતભાઈ તમે એ જણાવો, બહુ ચવાઈ ગયેલું શબ્દ અહીંયા હું વાપરું છું અને તમને પૂછું છું કે તમને નથી લાગતું કે ભાજપ છે એ કોંગ્રેસ યુક્ત બની રહી છે? કારણ કે તમે લોકોએ જે શબ્દ વાપર્યો છે એ કંઈક એવો છે કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ અહીંયા જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે તેના ઉપરથી સાફ લાગી રહ્યું છે કે કોંગ્રેસ યુક્ત તો ક્યારે બનશે, પરંતુ તે ભાજપ છે એ કોંગ્રેસ યુક્ત બની ચૂક્યું છે. ભરતભાઈ, એક મજાકમાં શબ્દ વપરાતો થઈ ગયો છે, કમળ કોંગ્રેસ. આ વોટ્સએપમાં છેલ્લા 3 દિવસથી ચાલે છે, એ પણ એમાં ભણી લેજો જવાબમાં. કોઈ પણ પાર્ટીની પ્રફુલ્લભાઈ એક રાજકીય વિચારધારા હોય છે. નરેન્દ્રભાઈ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે મા ભારતીના સાર્વભૌમત્વને એની પરાકાષ્ઠે લઈ જવાનો એમણે નિર્ણય કર્યો હતો મનોમન, અને પાર્ટીના કાર્યકરોને આહવાન કર્યું હતું કે આવતા હવે જે પણ આપણી ટર્મ છે એમાં ભારત દેશ જે છે દુનિયામાં એનો ડંકો વાગવો જોઈએ, અને ભારત દેશ માટે પુષ્કળ કામો થવા જોઈએ. હું ધીરે ધીરે આવું છું આખી વાત પર. જે કોંગ્રેસની 2004થી 14ની વાત હતી એમાં ભ્રષ્ટાચાર હોય, પરિવારવાદ હોય, ઘણા બધા એવા ઇસ્યુ હતા. છેલ્લે તો પ્રફુલ્લભાઈ 2010થી તો એવું ચાલુ થયું હતું કે પોલિસી પેરાલિટિક્સ ની એક વાત આપણે કરતા હતા, અને બિલકુલ પોલિસી મેકિંગ ઝીરો થઈ ગયું હતું. પરંતુ જ્યારથી નરેન્દ્રભાઈનું શાસન આવ્યું ત્યારથી ગરીબ હોય, યુવા હોય, મહિલા હોય, આદિવાસી હોય, દરેક માટે એક અલગ સ્કીમ, દરેક માટે એના ખાતામાં સીધા પૈસા પહોંચે. ખેડૂતની વાત હોય, જનધન યોજના હોય, ફસલ બીમા યોજના હોય, દરેક જે કહેવાય કે ભારતીયોને એમાં લઈ, એમની સાથે લઈ, અને નરેન્દ્રભાઈએ જે પણ કોઈ પ્રોગ્રામો બનાવ્યા છે એને ધરાતલ સુધી લઈ જવાનું ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકરોએ, ધારાસભ્યોએ, સાંસદોએ, સરપંચોએ, જિલ્લા તાલુકા પ્રમુખોએ કામ કર્યા છે. આજે ઇલેક્શન પતી જાય છે, 156 સીટો આવે, છતાંય અમારા પાટીલ સાહેબ બીજા દિવસે, ભૂપેન્દ્રભાઈ બીજા દિવસે એમની જે એક્ટિવિટી હોય એમાં વ્યસ્ત હોય છે. પાટીલ સાહેબ એમની એક્ટિવિટીમાં, ગૃહમંત્રી આવીને સીધું અહીંયાથી ઇલેક્શન પતાવીને સીધું એમની મિટિંગ્સ હોય. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર એક જે ચૂંટણી લડવા માટેની જે કિલર ઇન્સ્ટિંક્ટ હોય અને એક જનતાની સેવા કરવાની ઇન્સ્ટિંક્ટ, એ બંને જે હોય બેલેન્સ કરીને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ચાલે છે, કામ કરે છે, અને એના રિઝલ્ટ આજે ભારત દેશની સામે, જનતાની સામે, કોંગ્રેસની સામે, સમાજવાદી પાર્ટી, આવી બધી ક્ષેત્રીય પાર્ટીઓ સામે, દરેકની સામે છે.
હવે વાત આવી બેને કરેલી કે કેમ લોકો કોંગ્રેસમાંથી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે. ભારત દેશ એ આપણો સનાતનની ધરોહરનો દેશ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે રામ કૃષ્ણ અને શંકર ઉપર આપણો જે મદાર છે ભારતીયોનો 140 માંથી લગભગ 120 કરોડ આપણે હિન્દુઓ છીએ અને આપણો મદાર આ 3 દેવો ઉપર રહેલો છે. જ્યારે પ્રફુલભાઈ રામ મંદિરનું અમે ઇન્વિટેશન આપ્યું હતું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એને નકારી દીધું હતું. એ જ એની ભૂલ હતી. બરાબર છે. એટલે હિન્દુઓની ક્યાંક ને ક્યાંક મને લાગે છે જે લાગણી હોય, જે નસ જે હોય એ પારખવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતાઓ થાપ ખાય છે. બીજું, આટલા કામો નરેન્દ્રભાઈના થયા હોવા છતાં એક પણ ભ્રષ્ટાચારની વાત આટલા 9-9.5 વર્ષમાં 10 વર્ષમાં નથી આવી. એ પણ એક ખૂબ મોટી વાત છે કે નરેન્દ્રભાઈએ જે કહેવાય કે નો ટોલરન્સ, ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચારમાં ઝીરો ટોલરન્સ જે નીતિ અપનાવી છે અને જે રૂપિયો દિલ્હીથી નીકળે છે એ જ રૂપિયો સીધો જનધનમાં હોય કે પ્રધાનમંત્રી કિસાન બીમામાં હોય કે કોઈ પણમાં સીધો જ એમના ખાતામાં પહોંચે. એટલે આ બધું જનતા પણ જોવે છે અને કોંગ્રેસના નેતાઓ પણ. આપણે કૌભાંડોની વાત નહીં કરીએ કારણ કે એના માટે આપણે ના, હું- અલગ ડિબેટ રાખવી because પડશે. political વાત છે એટલે આ બધું મને એ અંદર જવાબ આવે. આપો કે તમને નથી લાગતું કે ભાજપ છે એ કોંગ્રેસ યુક્ત બની રહી હોય? મેં અગાઉ કહ્યું એમ વિચારધારા દરેક પોલિટિકલ પાર્ટીની હોય છે. અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે એ કદાચ એ કોંગ્રેસમાં સફોકેશન અનુભવે છે કારણ કે આ બધા જે મેં મુદ્દા કયા, મેઇન મુદ્દો રામ મંદિરને તમારા ઇન્વિટેશનને નકારી કાઢવો. તમે એમ પણ પ્રફુલભાઈ કહી શક્યા હોત કે અમે આજે નહીં આવી, તમને નરેન્દ્રભાઈથી જે એલર્જી છે કે તમે નરેન્દ્રભાઈની સામે નથી ઉભા રહી શકતા તો 2 દિવસ પછી જવું હતું. પરંતુ તમારે હિન્દુઓની જે લાગણી હતી એને તો માન આપવું હતું. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટી કયા દ્વેષની અંદર જીવી રહી છે કોંગ્રેસ પાર્ટી એ મને તો સમજાતું નથી. પરંતુ આટલા મોટા નેતાઓ જ્યારે પાર્ટી છોડી રહ્યા હોય ત્યારે ચોક્કસ એ કઈ ગઈકાલ રાતનો નિર્ણય કે આજ સવારનો એમનો નિર્ણય ના હોય. ઘણા સમયથી અંદર એમના શ્વાસ રૂંધાતા હશે, મનોમંથન ચાલતું હશે. બિલકુલ એ મૂંઝાતા હશે ને કેટલાય ટાઈમથી એમણે. અને પ્રફુલભાઈ આપે બહુ સરસ વાત કરી કે એમને કેટલાય દિવસથી તો મીડિયામાં કદાચ ચાલતું હતું તો શું મોવડી મંડળ અને દિલ્હીના આ નેતાઓ જે કદાચ બહેરા તો હતા જ પણ હવે આંધળા પણ થઈ ગયા લાગે છે, શું એમને દેખાતું નહીં હોય કે આ બધું નીચે જે ચાલી રહ્યું છે તે એમના નેતાઓને કઈ રીતે? પરંતુ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક. ભરતભાઈ, આપણે આ વસ્તુનો જવાબ મેળવી લઈએ અશોકભાઈ પાસેથી. અશોકભાઈ, તમે જણાવો કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, કદાવર નેતાઓ છે, 40 વર્ષથી તેઓ કોંગ્રેસની સાથે જોડાયેલા છે, તેઓ આમ પક્ષ પલટો કરી રહ્યા છે, તેની પાછળનું કારણ શું હોઈ શકે છે? કોઈ પાર્ટીમાં કોઈ ખામી છે, કોઈ કે પછી અત્યારના જે આ ચાલી રહ્યું છે તેમાં કોઈ પાર્ટીમાં રોકવા વાળું નથી? કારણમાં એના ઘણા કારણો હોય છે, અનેક કારણો હોય છે, કોઈ એક કારણથી નથી બનતું. હું સાંભળતો હતો બંને મિત્રોને, પ્રફુલભાઈને પણ એમને પણ સાંભળતો હતો, પણ તમે ઊંડાણમાં જાઓ તમને ખબર પડે કે 1947 પછી 2012 સુધી આ દેશમાં રાજકારણમાં ઘણી ઉથલપુથલ થઈ. ગઠબંધનની સરકાર બની, આવી ગઈ, પણ લોકતંત્ર મજબૂતીથી આગળ વધતો ગયો. પણ આ દેશમાં લોકશાહી અને રાજકારણનું સ્તર એટલું નીચું ક્યારે નહોતું. પણ 2012 પછી ધીરે ધીરે લોકશાહીનું અને રાજકારણનું સ્તર જે છે એનું સ્ટાન્ડર્ડ એ બિલકુલ ડાઉન થતો જાય છે. મુદ્દાઓની વાત કોઈ કરતો જ નથી. પ્રજાકીય મુદ્દાઓ એક બાજુ મૂકીને ધાર્મિક ઉન્માદથી માંડીને હવે એક નવી વસ્તુ ચાલી છે, પરિવારવાદ. પરિવારવાદની વાત કરનારા હોય તો પરિવારવાદને અત્યારે પોતે પોષી રહ્યા છે. તમે જો તમે એક આંગળી કરો છો, 4 આંગળી તમારી તરફ છે. તમે 25 વર્ષ સુધી અકાલી દળ જોડે ગઠબંધન બનાવ્યું. અકાલી દળ એટલે કોણ? પરિવારવાદ. જે તમે પરિવાર કહો છો, પરિવારવાદનો અર્થ શું છે? વડાપ્રધાને વચ્ચે પરિવારની વાતની પોતાની મેળે એમનું વ્યાખ્યા કરી છે. હવે તમે જુઓ શિવસેના સાથે 30-35 વર્ષ સુધી ગઠબંધન રહ્યું. શિવસેના એટલે ટોટલી પોતે પરિવારવાદી સંસ્થા. એની જોડે તમે ગઠબંધન કરો છો, એની જોડે સરકાર તમે બનાવો છો. ટીડીપી, ચંદ્રબાબુ નાયડુ એટલે પરિવારવાદ, એની સાથે તમે સરકાર બનાવો છો, ગઠબંધન કરો છો. એલપીજે, રામવિલાસ પાસવાન અને છોકરો, એની સાથે તમે કશો વાંધો નથી. તમે પોતે કરો લહેર, પોતે કરો એ લીલા, બીજા કરે ગરબડ. આ પ્રકારનું જે રાજકારણ જે છે એ બિલકુલ નીચે સ્તર સુધી લઈ જવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અને કોઈ પણ રીતે તમે વિરોધ પક્ષને ખતમ કરી નાખો. ઈડી લાવો, સીબી લાવો, દાગ ધમકી, લાલચ, પ્રલોભન, સત્તાનો દુરુપયોગ કરીને કોઈ પણ રીતે. શા માટે ભાઈ આ સૂત્ર આપેલો ભારતીય જનતા પાર્ટીએ? કોંગ્રેસ મુક્ત ભારત એટલે શું? કોંગ્રેસે આ દેશમાં આઝાદી લાવી. કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હતો, કોંગ્રેસ સૌથી મોટો પછી વિરોધ પક્ષ હતો. એ મુક્ત કરીને તમે આ દેશમાં કઈ પ્રકારની લોકશાહી લાવવા માંગો છો? એ તમારું ચાલ્યું નહીં. એટલે પછી બીજી રીતે બધું નવા સૂત્રો શરૂ કરી દીધા. હવે પરિવારવાદની વાત લઈને આવે છે. પરિવારવાદ એટલે તમે જે વ્યાખ્યા કરો છો એનો મતલબ શું છે? એનો મતલબ આ છે કે જ્યાં તમે એક પરિવાર જે છે, દાખલા તરીકે અત્યારે
અખિલેશ યાદવ કહી દો કે આ કહી દો, તો કોંગ્રેસ પરિવારવાદની પરિભાષામાં આવતી જ નથી. કોંગ્રેસ પોતે 140 વર્ષ જૂનો પક્ષ છે, જેની અંદર લગભગ 45 નેશનલ પ્રેસિડેન્ટ, નેશનલ પ્રમુખો આવી ચૂકેલા છે. અને વચ્ચે પણ તમે જોઈ શકો છો, આઝાદી પછી નરસિંહ રાવ પણ આપણા દેશના વડાપ્રધાન આવી ગયા, મનમોહન સિંહ આપણા દેશના વડાપ્રધાન આવી ગયા, કોંગ્રેસની સત્તા હોવા છતાં પણ જે રીતે લોકોને ગુમરાહ કરવા માટેની એક માસ સાયકોલોજી, એક જન અભિયાન, એક જનતાને વિરુદ્ધમાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કર્યું છે, એ લાંબુ ચાલવાનું નથી. હા, એ કબૂલ કરું છું કે અમારા માટે દુઃખદ બાબત છે કે અમારા પક્ષના જે છે અમુક નેતાઓ, પણ એ નેતાઓ જાય છે, કાર્યકર્તાઓ નથી જતા. મેડમ, તમે ઊંડાણમાં જાઓ. અત્યારે રાહુલ ગાંધીની જે યાત્રા આવવાની છે, ન્યાય યાત્રા, આ ન્યાય યાત્રા જોજો કેવી સફળતાપૂર્વક આ ગુજરાતમાંથી પસાર થશે. આજે તમને દાવા સાથે કહું છું કે ગુજરાતના હજારો કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની યાત્રાની તૈયારીમાં લાગી ગયા છે ને તૈયારી કરી રહ્યા છે. ફક્ત ગુજરાત નહીં, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જ્યાં જ્યાંથી ન્યાય યાત્રા નીકળે છે, હજારો લાખો કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રા સાથે જોડાયા છે. અને ગુજરાતમાં આશ્ચર્યની બાબત તો એ છે કે તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી અલગ એક કમિટી બનાવી છે કે સામા પક્ષને કઈ રીતે તોડો, પોતાની તરફ લાવો. આ લોકશાહીના થઈ શકે છે ખરું? જી અશોકભાઈ, આ બધી વસ્તુઓ આપણે સમયસર જોશું કે કઈ રીતે ન્યાય યાત્રા છે તે સફળ થાય છે, પરંતુ આ બધા જે આક્ષેપો અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે તેનો ટૂંકમાં જવાબ આપી દો ભરતભાઈ, અને ત્યારબાદ હું મારો તમને આગળનો પ્રશ્ન કહું. કોંગ્રેસે પણ આવી કમિટી બેન ભૂતકાળમાં બનાવી હતી, ડેમેજ કંટ્રોલ કમિટી. હવે મને નથી ખબર કે ક્યાં છે ને એમાં કયા સભ્યો છે, કરી શકે છે કે નથી કરી શકતા. પરંતુ રાહુલ ગાંધીની પણ અશોકભાઈએ વાત કરી. આજે જ રાહુલ ગાંધી ક્યાંક બોલ્યા છે કે તમે ફોનની અંદર ખાલી રામના રીલ જુઓ અને પછી ભિખારી થાઓ. એટલે આવી બધી બાલિશ સ્ટેટમેન્ટો, તમે હિન્દુઓની લાગણીને ક્યાં સુધી તમે આવી રીતે એની સાથે તમે ચેડા કરશો અને શેના માટે? રામ મંદિર તો આટલા વર્ષો જૂનો જે ઇસ્યુ હતો એને નરેન્દ્રભાઈ એમના પોતાના 300, અશોકભાઈ હું આપનામાં નતો બોલ્યો, મને બોલી લેવા દો, પછી આપ જવાબ આપજો. 370 ની કલમ હોય, રામ મંદિર હોય, આ બધું અમારો ભારતીય જનતા પાર્ટીનો બહુ જૂનો મેનિફેસ્ટો. અશોકભાઈ મને વાત કરી લે તો પછી આપ કરો, મને કઈ વાંધો નથી. એટલે અમારો જૂનો જે લગભગ 25 વર્ષ જૂનો મેનિફેસ્ટો હતો ત્યારથી ચાલુ આવે છે રામ મંદિર 370 ની કલમ. અને જે પણ અમે મેનિફેસ્ટો 2014 ને 19 માં આપ્યા હતા એ લગભગ બધા 100% અમે અત્યાર સુધી પૂરા કરી નાખ્યા છે. જી ભરતભાઈ, હવે તમે એ વસ્તુનો જવાબ આપો કે ભાજપ ખૂબ જ કદાવર પાર્ટી છે, તેને કોઈ બીજા નેતાઓની જરૂર પડે એવું અત્યારના સમયમાં લાગતું નથી કે એને કોંગ્રેસમાંથી લાવવા પડે, આમ આદમી પાર્ટીમાંથી લાવવા પડે, એવો અત્યારે સમય એમના પાસે નથી. તમને લોકોને એ વિશ્વાસ પણ છે કે તમે લોકો 26 માંથી 26 લાવશો અને એ બી 5 લાખની લીડ સાથે. તો શું કામ આ બધા જે અન્ય નેતાઓ છે તેને તમે જોડી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીની બેન એક વિચારધારા છે કે જે ભારત દેશને અત્યારે આગળ લઈ જવા માટે જે યજ્ઞ મોદી સાહેબે ચાલુ કર્યો છે એની અંદર જેને પણ આહુતિ આપવી હોય, જેને પણ આ વિચારધારામાં ભળવું હોય ભળી શકે છે. કારણ કે ભારત એક રાષ્ટ્ર છે, કોઈ એક પાર્ટીનું કોઈ એ સંસ્થા નથી. ભારત એક રાષ્ટ્ર છે. એના રાષ્ટ્ર નિર્માણ માટે જે પણ કોઈ નેતાઓ અર્જુનભાઈની વાત કરીએ, 40 વર્ષનું એમનું રાજકારણ છે. કોઈ માણસ સીએલપી હોય, પ્રફુલભાઈએ વાત કરી હોય, સીએલપી એટલે સીએમ પછીનું એક કોન્સ્ટિટ્યુશનલ પદ, પ્રદેશ પ્રમુખ હોય, એ માણસ એની ઉપર શું કોંગ્રેસ પાર્ટીની અંદર વીત્યો છે ત્યારે એને એક નિર્ણય કર્યો છે કે હવે મારે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના જે કામો 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈના જે કામો દેખાય છે, અમિતભાઈના જે કામો દેખાય છે. આજે હું તમને બેન અમિતભાઈનો દાખલો આપું. ગૃહમંત્રી હોવા છતાં દર મહિને 15 દિવસે 20 દિવસે એમની જે 7 વિધાનસભાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક લોકાર્પણના, ક્યાંક ને ક્યાંક મુહૂર્તના પ્રોગ્રામ કન્ટિન્યુઅસ છેલ્લા 5 વર્ષથી ચાલુ છે. એટલે રાહુલ ગાંધીની મારે એટલા માટે વાત ના કરાય કારણ કે હું ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું, એટલે મારે બીજું એમનું કોઈ વાત કરાય નહીં. પરંતુ આજે ઇલેક્શનનો ટાઈમ આવ્યો, તમે ઇલેક્શનની અમારા 15 લોકસભાના મેમ્બરો અમે ડિક્લેર કરી નાખ્યા, તમે હજુ ઇલેક્શન મોડમાં તમે યાત્રાઓ કાઢો છો. એટલે તમે પોલિટિકલ પાર્ટી છે કે હવે એક એનજીઓ થઈને તમે ખાલી રહી ગયા છો? એ પણ હવે કોંગ્રેસનો એક ઇન્ટરસ્પેક્શનનો આ કદાચ એક વિષય છે, અમારો વિષય નથી. પરંતુ જે નેતાઓ કોંગ્રેસના છે, જે ભાઈએ કહ્યું માસના નેતા છે, જેમની લોકપ્રિયતા છે, એમને નરેન્દ્રભાઈની આ જે વિચારસરણી છે, અમારી જે અત્યારે ભારત દેશને પ્રથમ હોડમાં લાવવાની જે અમારી અત્યારે જે બધી પ્રક્રિયા ચાલી રહી છે એમાં એમને યજ્ઞમાં આહુતિ આપવા માટે અમે અમારા હેન્ડ્સ ઓપન રાખ્યા છે. અમે બધાને જ વેલકમ કરીએ છીએ. અને આ રાષ્ટ્ર નિર્માણની વાત છે. આ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં આવો અને અમારા ત્યાં કોઈ સોરી ટુ સે પ્રફુલભાઈ પણ કોઈ અમે એવો ડોમ નથી. અમારો એક હોલ છે જ્યાં અમારી રેગ્યુલર બધી મીડિયાની મિટિંગ્સ થતી હોય, બધી રેગ્યુલર સંગઠનની મિટિંગ થતી હોય, ત્યાં જ બધા નેતાઓ આવતા હોય છે, જોડાતા હોય છે. એટલે અમે એવું કોઈ સ્પેશિયલ
કોઈ હોલ જી, બનાવ્યો નથી એના માટે, ભરતી માટે કે એના, પરંતુ આવકારવા જ્યારે- માટે એટલે આપ કંઈક મંચ બંચ હવે બનાવ્યો છે? જ્યારે કોઈ મોટા નેતા આવતા હોય અમને કહેતા હોય કે અમારા 15-20 હજાર 25,000 અમારા જે કાર્યકર્તા. 3 દિવસ પહેલા આદિવાસી બિલકુલ. નેતા આવ્યા ત્યારે મંચ બાંધ્યો હતો. બિલકુલ બિલકુલ કારણ કે 10,000 કાર્યકરો સાથે. એમની સાથે ખૂબ મોટી પ્રમાણમાં એટલે અમારો પણ હોલ નાની કેપેસિટીનો હોય એટલે મેં 12 પછી મંચ બનાવ્યું. ચોક્કસથી. પરંતુ આવડા મોટા નેતાઓ કેમ આજે પાર્ટી છોડી રહ્યા છે? પણ હવે મંચ કાયમી રાઠવા- રાખી મૂકો, દર રોજ રાઠવા- ખર્ચો ના કરો એનો. રાઠવા સાહેબ એટલું બધું તો કોંગ્રેસમાં રહ્યું નથી કદાચ જી, આપણે રાઠવા સાહેબની વાત કરો તો અશોકભાઈને- એક મિનિટ હું મારી વાત બતાવી જી. દઉં. રાઠવા સાહેબની વાત કરો તો પ્રફુલભાઈ ચાલુ રાજ્યસભાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, તો એમને તો રાજ્યસભાના સભ્ય હતા. હા બિલકુલ. એટલે આવા રાજ્યસભાના સભ્યો હોય, અર્જુનભાઈ સીએલપી રહી ચૂકેલા હતા, ચાલુ ધારાસભ્ય છે, અમરીશભાઈ ડેર એક રાજુલાના ભાવનગરના મજબૂત નેતા છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારા માટે તો અમારા હાથ મજબૂત થઈ રહ્યા છે રાષ્ટ્ર નિર્માણ માટે જે, અને અમારો જે 5 લાખથી વધારે, હવે તો અમે કદાચ એવું ઈચ્છીએ છીએ કે જ્યાં 20-22 લાખ વોટ છે ત્યાં 10 લાખ વોટથી વધારે, અમારા અમિતભાઈનો અમે એક નિયમ લીધો છે, અમે કાર્યકર્તા હોય કે અમિતભાઈને અમારે 10 લાખ વોટથી વધારે વોટથી જીતાડવા છે, એનાથી મોટી સરસાઈ આપવી છે. તો એના માટે જે કોઈ અમને મદદરૂપ થઈ શકતા હોય, રાષ્ટ્ર નિર્માણમાં જે કોઈ નેતાઓ એમનો સપોર્ટ કરવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ છે. જી બિલકુલ, ચોક્કસથી. અશોકભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો કે અત્યારે જે પ્રમાણે ભાજપની પરિસ્થિતિ છે તેઓને કોંગ્રેસના નેતા લેવાની કોઈ જરૂર નથી, છતાં પણ તેઓ મોટા અને કદાવર નેતાઓને પોતાની સાથે જોડી રહ્યા છે. તો તમને નથી લાગતું કે આ કોંગ્રેસને માનસિક રીતે તોડવાની એક આમની નવી પદ્ધતિ છે, કે પછી તમારા મત મુજબ આ તમને શું લાગી રહ્યું છે એ જણાવો. એક વસ્તુ સમજી લો કે કોંગ્રેસને માનસિક રીતે તોડવાની તાકાત કે શક્તિ કોઈમાં નથી. કોંગ્રેસે ઘણા ઉતાર ચઢાવ જોયા છે ઇતિહાસમાં, 140 વર્ષના ઇતિહાસમાં, પહેલી વાર નથી. 1977 પણ કોંગ્રેસે જોયા છે અને 1942 પણ કોંગ્રેસે જોયા કે કોંગ્રેસના લાખો કરોડો કાર્યકર્તાઓને અંગ્રેજો જેલમાં નાખીને લાઠીઓથી માર્યા હતા. અને જ્યારે આપણી આઝાદીની લડાઈ ચડતી હતી ને ભારતીય જનતા પાર્ટી વાળા અંગ્રેજોની સાથે ઉભા હતા, આઝાદીની લડાઈના વિરુદ્ધમાં હતા. એ વાત એમને ભૂલવી ન જોઈએ. હું તો તમને એક જ મુદ્દો કહેવા માંગુ છું કે ભાજપના પ્રતિનિધિ રાહુલ ગાંધીના નામ લેતા હતા, પણ હવે તમે વિચાર તો કરો, રાહુલ ગાંધીની યાત્રામાં, હું નથી કહેતો તમામ મીડિયાએ પણ આ વાતની નોંધ લીધી છે કે હજારો લાખો લોકો રાહુલ ગાંધીની યાત્રામાં આવે છે. હવે ભારત જોડો યાત્રા કરવાની જરૂર શા માટે પડી? કારણ કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે મણિપુર થાય છે. આ દેશની અંદર ધર્મ વચ્ચે દૂરીઓ ઊભી કરવામાં આવે છે અને એક એવો માહોલ ડરનો ઊભો કરવામાં આવ્યું ઈડી અને સીબીઆઈ દ્વારા આખા દેશની અંદર, એટલે ભયનો માહોલ, એટલે ભય દેશના લોકો જુદી રીતે વિચારવાના શરૂ કરી દીધું. એટલે જોડવાની જરૂર હતી આ દેશને, સમાજને. અને રાહુલ ગાંધી જયારે યાત્રા શરૂ કરી ત્યારે એમ કહેવામાં આવતું હતું કે કર્ણાટકમાંથી આવવા દો, કશું નથી થવાનું, બીજી જગ્યાથી આવવા દો. પણ કર્ણાટકમાં ભાજપનું શાસન હોવા છતાં પણ ત્યાં મોટા પાયા ઉપર લાખો લોકો જોડાયા હતા. અને હવે ન્યાય યાત્રા શા માટે કાઢવી પડી? તમે જુઓ, કામદારો દુઃખી છે, ખેડૂતો દુઃખી છે, મહિલાઓ દુઃખી છે, અને યુવાઓ તો આપઘાત કરી રહ્યા છે. આર્થિક રીતે એમને નોકરી નથી, કમાવાનો કોઈ સાધનો નથી, પરિવાર અત્યારે આર્થિક રીતે આપઘાત કરી રહ્યા છે. આ દેશની જે પરિસ્થિતિ છે એને એક બાજુ મૂકીને અત્યારે નવા મુદ્દાઓ જે છે ભારતીય જનતા પાર્ટી લોકો સમક્ષ મૂકે છે. કોંગ્રેસ પાસે આ દેશના મુદ્દાઓ છે અને રાહુલ ગાંધીની જે યાત્રા છે આ દેશની આત્માની યાત્રા છે, દેશના બુનિયાદી પ્રશ્નોની યાત્રા છે. અત્યારે ચારે બાજુ અન્યાય, અત્યાચાર, અસમાનતા અને વિવિધ પ્રકારના સમયનો અભાવ છે. અશોકભાઈ, રોકવા માંગીશ, સમયનો અભાવ છે. સાયકોલોજીકલ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ જનતાની સામે ઊભું કરવામાં આવ્યું છે. જી ચોક્કસ, બિલકુલ. સર, આપ સમાપનમાં શું કહેશો? ટૂંકમાં જણાવજો. છેલ્લે એમણે કહ્યું ખરું કે મનોવૈજ્ઞાનિક યુદ્ધ, સાયકોલોજીકલ વોર ચાલી રહી છે એમ જનતાની સામે. પરંતુ જે લોકો પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જતા હોય છે એને પાસે ઘણા બધા કારણો હોય છે. એમાં સત્તા લાલસા હોય છે, લાંબો ટાઈમ સત્તાથી વિમુખ લોકો ના રહી શકતા હોય એ હોય છે. બીજું, પોતાના પક્ષમાં એને નિરાશા દેખાતી હોય કે આ પક્ષ કંઈ કરી નથી રહ્યો, લોકોની વચ્ચે નથી જઈ રહ્યો, કે બીજું કોઈ આક્રમકતા નથી દેખાઈ રહ્યો જીત માટેની, એને કારણે એક નિરાશા પેદા થઈ હોય. ક્યારેક એને પોતાને એમ લાગતું હોય કે મારા પક્ષમાં મારી અવગણના થઈ રહી છે. ક્યારેક એને એમ હોય કે મારી ઉંમર થઈ ગઈ છે અને મારો સંતાન છે, મારો પુત્ર છે કે પુત્રી છે, યંગ છે, મારી પુત્ર વધુ છે, તો હું એને પક્ષની અંદર સેટ કરી દઉં, હું જીવું ત્યાં સુધીમાં. એવી પણ ઘણાને લાલચ હોય છે. ઘણી વખત નાણાં પણ જ્યાં જરૂર પડે ત્યાં ખર્ચવામાં આવતા હોય છે, જેને હોર્સ ટ્રેડિંગ કહે છે, અશ્વ બજાર. એ પણ ઘણી જગ્યાએ હોય છે, ગુજરાતમાં છે હું નથી કહેતો. અને ક્યાંક માણસે ભ્રષ્ટાચાર કર્યો હોય, વધુ નાણાં ભેગા કર્યા હોય અને એને ડર હોય કે ક્યારેક કઈ ઈડીની નોટિસ આવી જાય કે સીબીઆઈની નોટિસ. આ બધા જ જે કારણો છે એ જે પક્ષ પલટો કરનાર છે. શું લાલસા છે ભાજપ? એનો જવાબ આવું, ભાજપને શું લાલચ છે, શું પ્રલોભન છે, એ શા માટે લે છે? ભાજપને લાલચ નથી, જનારને લાલચ છે.
કે મને કંઈક પદ મળશે, કારણ કે કોંગ્રેસમાં મને કશું નહીં મળે એવું એને લાગે છે. લાલચ હોય ને લેવાની. એટલે કોંગ્રેસને એવું લાગે છે. અશોકભાઈ, હવે તમારે જે વધ્યા છે એમને કદાચ તમારું મનોમંથન હવે કરવું ના, અશોકભાઈને બરાબર સંભળાયું નથી. અને બીજી વાત એ છે કે જે અત્યારે ઇન્ડિયા ગઠબંધન છે એમાં પણ બધા જ પક્ષો કેટલા એકાબીજી સાથે ખરેખર જોડાયેલા છે. આજે માની લો કે આમ આદમી સાથે હરિયાણા, ગુજરાત, દિલ્હીમાં એ લોકોને સંકલન થયું, પંજાબમાં કેમ ના થયું? ઘણો બધા પ્રશ્નો જે કોંગ્રેસમાં છે એ લોકોની અંદર હોય છે. અને બીજી વાત છે, કોમન મિનિમમ પ્રોગ્રામ હજુ નથી આવ્યો, કે કોઈનું નામ જાહેર નથી થયું કે કોને એ નેતા બનાવવા માંગે છે. એના કારણે આખું એક દ્વિધા અને એક અસમંજસની પરિસ્થિતિ પેદા થાય. ત્યારે જે લોકોને કંઈક મેળવવું છે, કારણ કે કોઈ જે પણ ક્ષેત્રમાં કામ કરતા, આજે હું પત્રકાર હતો તો પત્રકારત્વમાં મને કંઈક મળવું જોઈએ એવી મારી મહત્વાકાંક્ષા હોય જ. એમ રાજકારણમાં પણ કોઈને પદ લાલસા હોય તો એ ખોટું નથી. અને એને જ્યારે લાગે કે મને અહીં મારી જે મહત્વાકાંક્ષા સંતોષાય એવું નથી તો પછી સામે જાય. જી બિલકુલ, ચોક્કસ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. આ બધું જ સાંભળ્યા બાદ મને એવું લાગે છે કે જનતાને હવે જાગવું પડશે અને તમામ પાસા પર ધ્યાન રાખી જાતિ જ્ઞાતિથી ઉપર થઈ અને પોતાના નેતાને ચૂંટવા પડશે. કારણ કે જો નબળી વિચારસરણીથી કોઈ નેતાને ચૂંટશે તો એ નેતા પણ આપોઆપ નબળો સાબિત થશે. પરંતુ અહીં જનતાને પણ ક્યાંક એ સવાલ તો થતો જ હશે, જે મને થઈ રહ્યો છે કે ભરોસો કોના પર? 40 વર્ષ જૂના નેતા પણ ગુલાટી મારી શકતા હોય અને જનતા કોના પર ભરોસો મૂકે? તે એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આ ખૂબ જ ગૂંચવણભરી પરિસ્થિતિ છે, પરંતુ વિચારવું તો પડશે જ. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.